અંબેડકરના જન્મદિવસ નિમિત્તે ડ્રગ્સ અને વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન રૂપે દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજે ઉત્કર્ષ મંડળ નવસારીના પ્રમુખ હરેશ વશીનો જન્મદિવસ એક અનોખા કાર્ય દ્વારા ઉજવવામાં આવ્યો હતો, જેમાં જનસેવા એ જ પરમ ધર્મના ભાવ સાથે લોકોમાં ડ્રગ્સ અને વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ લાવવાના અભિયાન રૂપે વ્યસન મુક્તિ માટે એક દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દાંડી યાત્રાની શરૂઆત નવસારી સર્કિટ હાઉસ લુન્સીકુઈ ખાતેથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉત્કર્ષ મંડળના તમામ સભ્યો સહિત શહેરની શાળાના બાળકો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સામાજિક આગેવાનો સૌપ્રથમ સર્કિટ હાઉસથી લુન્સીકુઈ સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડોક્ટર આંબેડકરને હાર પહેરાવી પુષ્પવંદના કરી હતી। ત્યારબાદ આ રેલી દશેરા ટેકરી સરસ્વતી મંદિર થઈ કાલિયાવાડી પાસે આવેલી બિરસા મુંડાની પ્રતિમા પાસે પહોંચી હતી અને ત્યાં પણ બિરસા મુંડાજીને હાર પહેરાવી અને પુષ્પવંદના કરી હતી। ત્યારબાદ તમામ લોકોને જૂનાથાણા નજીક આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વામી વિવેકાનંદને પણ ફુલહાર પહેરાવી વિવેકાનંદ અમર રહોના નારા સાથે તેમને પણ પુષ્પવંદના કરી હતી અને ત્યારબાદ જૂનાથાણા સર્કલ પર આવેલી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પણ ફુલહાર પહેરાવી તેમની પણ પુષ્પવંદના કરી હતી। ત્યાંથી આ રેલી ટાવર પાસે આવેલા દાદાભાઈ નવરોજીની પ્રતિમાને હાર પહેરાવી શહેરના મુખ્ય રાજમાર્ગ પરથી પસાર થઈ ફુવારા નજીક આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા નજીક પહોંચી હતી, જ્યાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી પુષ્પવંદના કરી અલગ અલગ વાહનો દ્વારા સ્ટેશન થઈ અને એરુ 4 રસ્તા, કરાડી, મટવાડ અને સામાપોર થઈ દાંડી મુકામે પહોંચી હતી, જ્યાં દાંડી મેમોરિયલ સ્મારક ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક મહાનુભાવો દ્વારા વ્યસન મુક્તિ અંગે પ્રવચન દ્વારા હાજર સૌને જાગૃત કરવામાં આવ્યા હતા અને આ પ્રકારના કાર્યો કરવા બદલ ઉત્કર્ષ મંડળના હરેશ વશી તેમજ તેમની સાથે તેમના તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સોનલબેન વાઘરેજા દ્વારા સુંદર પ્રાર્થનાની રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમના આયોજનમાં ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વસી તેમજ તેમના તમામ સભ્યો અને મુનાફ કાપડિયા દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। પ્રતિજ્ઞા લઉં છું કે મારા કુટુંબ, મારા સગા સંબંધી, ગામ અને મહોલ્લામાં ડ્રગ્સ કે વ્યસનથી થતા નુકસાન વિશે માહિતગાર કરીશ। હું વ્યસન કરીશ નહીં। મારા મિત્ર, સગા સંબંધી, ગામ મહોલ્લામાં લોકોને વ્યસન કરવા દઈશ નહીં। જો કોઈ ડ્રગ્સ કે અન્ય વ્યસન કરતા હશે તો તેમને વ્યસન છોડાવવામાં મદદગાર થઈશ। હું મારું ઘર, મારું ગામ, મારો મહોલ્લો વ્યસન મુક્ત રહે તે માટે તમામ પ્રયત્ન કરીશ। વ્યસન અને ડ્રગ્સ મુક્ત ગુજરાતના અભિયાનમાં હું હૃદયપૂર્વક ફાળો આપીશ અને ગુજરાતને ડ્રગ્સ અને વ્યસન મુક્ત કરવામાં સંપૂર્ણ યોગદાન આપીશ। જય હિન્દ, ભારત માતા કી જય। આજરોજ 24 સપ્ટેમ્બર હરેશભાઈ વસી ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રીનો જન્મદિવસ હતો અને ઘણા દિવસો પહેલાં મિટિંગો થતી હતી કે આ જન્મદિવસને કઈ રીતે ઉજવવો, તો ઘણા બધા વિચારો આવતા। આજે જે ખરેખર જે વ્યસન અને ડ્રગ્સની જે બધીથી યુવા વર્ગ ખતમ થઈ રહ્યું છે, તો યુવા વર્ગને બચાવવાની એક જહેમત આજે નવસારીથી ઉઠાવવાની શરૂઆત થઈ છે। જેમ નાના કામથી આગળ વધી શકાય એવી જ ભાવના આપણા મહાત્મા ગાંધીજી આપણને એ આપી હતી, જેના લીધે આપણે આજરોજ આ યાત્રા નવસારીથી દાંડી સુધીની કરીને જનજાગૃતિ અભિયાન ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું
અને ઘણા બધા લોકોનો સાથ સહકાર મળ્યો. ખૂબ ખૂબ આભાર. પ્રમુખ ઉત્કર્ષ મંડળ નવસારી આજ રોજ ઉત્કર્ષ મંડળના પ્રમુખ એટલે કે મારો 75મો જન્મદિવસ ખૂબ જ અનન્ય રીતે કોઈ ઉજવી નહીં શકે એ રીતે આજે ઉજવી રહ્યા છે. ખરેખર મારો તો આનંદ સમાતો નથી. આ એક અમે છેલ્લા 5 વર્ષથી આ જ રીતે 26મી સપ્ટેમ્બર વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમો સેવાકીય પ્રકલ્પોથી આ જ રીતે દરેક અમારી જન્મદિવસ ઉજવતા આવ્યા છીએ. આજે પણ એક નવસારીથી તુલસીગોઈ સર્કિટ હાઉસથી ડ્રગ્સ અને વ્યસન મુક્તિ જન જાગૃતિ અભિયાન દાંડી યાત્રા સર્કિટ હાઉસથી પદયાત્રા કરી બાબા સાહેબ આંબેડકર સર્કલ થઈ ત્યાંથી બિરસા મુંડા માર્ગ થઈ બિરસા મુંડા પ્રતિમા અને હાર ચડાવી અને ત્યાંથી વિવેકાનંદ પ્રતિમાને હાર ચડાવી અને ત્યારબાદ ઇન્દિરાજીની પ્રતિમાને પણ હાર અર્પણ કરી અને ત્યારબાદ ટાવર થઈ દાદાભાઈ નવરોજીને પણ અર્પણ કર્યા હાર અને ત્યારબાદ ફુવારા પર ગાંધી બાપુની પ્રતિમાને અમારા તમામ સભ્યોએ હાર અર્પણ કરી એક એવી ભાવના પેદા કરી કે વ્યસન મુક્તિ એ ખાસ જરૂરી છે. આજે ડ્રગ્સ ગુજરાતમાં એટલું વધી ગયું છે કે ઉડતા પંજાબની જગ્યાએ ઉડતા ગુજરાત થઈ જાય જેવું છે. તો તેના માટે આપણે જનજાગૃતિ લાવવાની જરૂર છે. એટલે અમારું ઉત્કર્ષ મંડળ એના માટે જનજાગૃતિ લાવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યું છે અને કરતું રહેશે. અમારા સભ્યો સહયોગીઓ દાતાઓ આજે અમને પુષ્કળ સહયોગ આપ્યો છે એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.